સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ સાંભળો, એક શાસ્ત્રમ દેવકી પુત્રમ એકો દેવો દેવકી પુત્ર એકો મંત્ર તસ્ય નામાની યાની પરમાત્મેકમ તસ્ય દેવસ્ય જેવ. શાસ્ત્ર દેવકીના પુત્ર ભગવાન કૃષ્ણે ગાયેલું એ જ મહાન છે. દેવોમાં પણ ભગવાન કૃષ્ણ મહાન છે અને મંત્ર પણ ભગવાન કૃષ્ણનો જ મહાન છે. એનો અર્થ એ નહીં કે બીજા બધા મંત્રો મહાન નથી, બધા જ મંત્રો મહાન છે, પણ ભાગવત કથા એટલે ભગવાન કૃષ્ણની આરાધના છે, એટલે ભગવાન કૃષ્ણનો જ મંત્ર મહાન છે એમ કહી અને શરૂઆત કરે છે. બહુ સરળ સ્વભાવમાં કહું તો, અન સમાન નહીં ઔષધિ ઝરના સમો નહીં જા, કૃષ્ણ સમો નહીં દેવતા નિંદા સમો નહીં પા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે અને એનું શાસ્ત્ર ભાગવત એ જ મહાન છે. 6 પ્રશ્નો કર્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન જે છે, અજ્ઞાનદાન વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણરસાયનમ. અજ્ઞાનને દૂર કરે અને જ્ઞાનને પ્રગટ કરે, સાંભળતા જ કાન પવિત્ર થઈ જાય એવી અમને કથા કહો. બીજું, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે કથમ માયા મોહ નિરાસચ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. જેમાં ભક્તિ અને જ્ઞાન હોય, જેમાં વૈરાગ્ય હોય, જેને સાંભળવાથી વિવેક વધે, માયા અને મોહ દૂર થઈ જાય એવી આપ અમને કથા કહો. 6 પ્રશ્નો કર્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન એ છે, મનુષ્ય માટે કલ્યાણનું સાધન શું? મનુષ્ય માત્ર પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે, પણ એના કલ્યાણનું સરળ સાધન શું? પ્રશ્ન બીજો, ભગવાને અવતારો શું કામ ધારણ કર્યા એ કહો. અને પ્રશ્ન ત્રીજો, કુલ મળી ભગવાનના કેટલા અવતારો થયા એ કહો. પ્રશ્ન ચોથો, નારદજી અને મુનિઓએ ભગવાનની જે લીલાઓનું યશ ગાન કર્યા છે એ કથા સાંભળવાની અમારી ઈચ્છા છે. પ્રશ્ન પાંચમો, પરમાત્મા પોતાની માયા વડે જે લીલા કરી રહ્યા છે એનું વર્ણન સાંભળવાની અમારી ઈચ્છા છે. જે રાક્ષસોને મારે છે એ કથા સાંભળવાની અમારી ઈચ્છા છે. પ્રશ્ન છઠ્ઠો, ભગવાન સ્વધામ જાય છે ત્યારે ધર્મ ક્યાં જાય છે એ કહો. ધર્મ કોના શરણે જાય છે એ કહો. આવા 6 પ્રશ્નો કર્યા છે અને શૌનક એ 6 પ્રશ્નના જવાબ આપે છે. પણ એ કથા આપણે બરાબર સવારે 9 વાગે લઈશું. પ્રશ્ન બહુ લાંબા છે અને જવાબ, પ્રશ્ન બહુ ટૂંકા હોય પણ જવાબ બહુ લાંબા હોય, એટલે 6 પ્રશ્નના જવાબ શૌનક એ સનકાદિક મુનિઓની ચર્ચા આવતીકાલ સવારે બરાબર 9 વાગે. 9 નો ટાઈમ બરાબર છે ને કે ફેરફાર કઈ? આ સપાઈ જાય એટલે એવું નહીં માનવાનું. આપણે 8:30 થી 11:30 અનુકૂળ આવે તોય થાય. સરકાર આપણી ને હવે તો સવારે જોઈએ 9 થી 12 બરાબર અનુકૂળ આવે તો એવી રીતે રાખશું. તો સવારનો સમય બરાબર 9 થી 12 અને બપોર પછી 3:30 થી 6:30 બરાબર ને? કે 3 થી 6 કરવાનું? 4 વગાડવાના, 4 થી 7. राधे 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 श्याम से मिला, बोलो राधे 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 श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. श्याम से मिला दे, नंदलाल से मिला दे. श्याम से मिला दे, नंदलाल से मिला दे. श्याम से मिला दे, घनश्याम से मिला दे. श्याम से मिला दे, घनश्याम से मिला दे. बोलो राधे 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 श्याम से मिला दे.
राधे 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 श्याम से मिला दे। बोलो राधे 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 श्याम से मिला दे। राधे 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 श्याम से मिला दे। આરતી માટે યજમાન એક વાટ મૂકી અગરબત્તી કપૂર અને સાંજે લેતા આવે, સવારે નહીં. સવારે મહાપૂજામાં ટાઈમમાં તકલીફ રહેશે એટલે સાંજે બધા બહેનો સર્વજ્ઞાતિના આરતી લેતા આવે. પૂજા માટે આરતી માટે યજમાન શ્રી પધારે. देवा भद्रं पश्येमा क्षाभिर्जाजतराः स्थिरैरङ्गे सृष्टो वा घोषस्तनोर्भिर्वसे वहिते वहितं जदायुः शतमिन्नो शरदो अन्ते भद्रा नश्चकराजरसन्तनूनाम् गंथनि बंदनम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरे नारायणी नमोस्तुते. एक चमची थोपी राखो तुलसीबाई, पाणीनी चमची थोपी राख. सायंकाल उत्तर भोजन संकल्प. ओम श्री विष्णुर्विष्णुर्विष्णुर् श्रीमद्भगवतो महापुरुषस्य विष्णु आज्ञया परवर्तमानस्यद्य ब्रह्मणे द्वितीये प्रार्धे श्री श्वेतवाराह कल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कली प्रथम चरणे भारतवर्षे भरतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गतः श्री सौराष्ट्रदेशे नवागामिति हेलायाम् उत्तरदिग्भागे मासानं मासोत्तमे मासे वैशाखमासे धवले पक्षे शुभे शुक्ले पक्षे एकादश्यायाम् सौम्य बुधवासरे मम बोलो समस्त ज्ञाति समस्त पितॄणाम उद्धारणार्थायं प्रथम दिने श्रीमद् भागवत परमंस सहितायां सायंकाले उत्तर पूजनम अहम करिष्ये. पधरावी जाओ. हाथमां चोखा ने पुष्प थोपी राखो. ओम नमो भगवते वासुदेवाय नमः. सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि. चढ़ावी जाओ. त्या वसुदेव वसुतं देवं कंचचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं. नमो भगवते वासुदेवाय नमः. सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि. ह्रीं इति प्रज्वाल्य ज्वालामालिन्यै नमः. हेलो भागवत भगवान की. श्रीमद् भागवत करो आरती. राधा कृष्ण की सेवार वाला. श्रीमद् भागवत करो आरती. राधा कृष्ण की सेवा वाला. मोर मुकुट में पीड़ा पीतांबर. मोर मुकुट में पीड़ा पीतांबर. पतिये वार वाला. वाला. श्रीमद् भागवत करो आरती. राधा कृष्ण की सेवार वाला. श्रीमद् भागवत करो आरती. राधा कृष्ण की सेवा वाला. गोपीजनों ना प्राण प्रभु सो. गोपीजनों ना प्राण प्रभु सो. वारी वारी दर्शन दे वारे वाला. वारी वारी दर्शन दे वारे वाला. पितृन तारो पाप ने बाड़ो. पितृन तारो पाप ने बाड़ो. एवा भागवत दे वारे वाला. एवा भागवत दे वारे वाला. श्रीमद् भागवत करो आरती.
રાધા કૃષ્ણ સેવા રે વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કિશનની સેવા વાલા મંગલ મૂર્તિ હૃદય બિરાજો મંગલ મૂર્તિ હૃદય બિરાજો પૂર્ણ સુખ ડાલે વારે વાલા પૂર્ણ સુખ ડાલે વારે વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણ સેવા રે વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કિશનની સેવા વાલા રાધા કિશનની સેવા રે વાલા રાધા કિશનની સેવા કપૂર ગૌરમ કરુણાયુતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ રત્યારવિંદે ભવમ ભવાની સહિતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજમ મંગલમ પુંડરીકાક્ષે મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી ઓમ यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे भगवान्यार्थे अपि जाओ देवाभिवन्दनं देव प्रतिवन्दनं स्वात्मकल्याणार्थे आत्माभिवन्दनं परमात्माभिवन्दनमस्तं प्रक्षाल्य हस्ते साक्षितजलमादाय अद्वैनाग्यभाई हाथमा चोखाने पुष्प मंत्रपुष्पाञ्जलिं गृहीत्वा हरिः ओम ओम जग्नेन जग्नमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नः तेहनाकं महिमानः स्वतंत्र जत्र पूरवे साध्याः सन्ति देवाः दरेक जना बोलो विद्या बुद्धि धन ऐश्वर्य पुत्रः पौत्रादि संप्रदः पुष्पाञ्जलि प्रदानेन देहि मे वाञ्छितं फलम् ओम नमो भगवते वांगमय स्वरूपाय नमः भागवत शास्त्र नमो भगवते वासुदेवाय नमः चरणारविन्दयोः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थयेत એક પરિક્રમા કરી લેજો બધા યજમાનો પ્રદક્ષિણા. ભાઈઓ બહેનો આરતી આપી દે અને પ્રસાદ આપી દે. ઓમ નમો ભગવતે વાસુદેવાય नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय 3:30 વાગે કથા શરૂ થશે એટલે 6:30 પૂરી થઈ જાય એટલે તમે ધીમે ધીમે ધૂન બોલજો મન તમારા ઘરે વયા જાય છે કથામાં કાંઈ સમજાય સંભળાય યાદ રહે કે ન રહે જરાય ચિંતા નહીં કરવાની ધૂન આવે ને ત્યારે હરિ નામ સંકીર્તન કરી લો એટલે બધું સફળ થઈ જાય કામ ક્રોધ લોભ કાયિક વાચિક માનસિક બધા જ પાપ દૂર થઈ જાય ઓમ નમો ભગવત વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय
वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय बोलो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय बोलो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। हनुमान जी महाराज सदगुरु देव की व्यास भगवान की नमः पार्वती पते हर हर महादेव।